હું તમને એમ કહું કે 20 રૂપિયાથી હું તમને 34 લાખ રૂપિયા અપાઈ દઉં તો તમને એમ થતું હશે કે ભાઈ શું મજાક કરી રહ્યા છો, પરંતુ ભાઈ મારી વાત સાચી છે. ઘણા બધા લોકોએ આ 20 રૂપિયાથી 34 લાખ રૂપિયા બનાવી પણ નાખ્યા છે. તમને નથી ખબર એટલા માટે થઈને તમે હજુ સુધી 34 લાખ રૂપિયા 20 રૂપિયાથી બનાવ્યા જ નથી. પણ તો 20 રૂપિયાથી 34 લાખ કઈ રીતના બનાવવાના છે એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. 20 રૂપિયાથી 34 લાખ રૂપિયા જોતા હોય ને તો બેઝિકલી તમારે 20-20-20 નો એટલે કે 20-20-20 નો રૂલ સમજવો પડશે. હવે આ 20-20-20 નો રૂલ છે શું? પહેલો વિષય છે કે તમારે રોજે 20 રૂપિયા બચાવવાના છે, એટલે મહિને અંદાજે થશે 600 રૂપિયા. આ 600 રૂપિયા કોઈ પણ વ્યક્તિ ભેગા કરી શકે છે. ગૃહિણી હોય, સ્ટુડન્ટ હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્ય નાગરિક પણ હોય ને, ગરીબ પણ હોય ને, એ પણ રોજના 20 રૂપિયા તો ચોક્કસથી ભેગા કરી શકે છે. બીજા 20 છે ને એ મહત્વના છે. આજે તમે 20-20-20 રોજે ભેગા કરો છો, મહિના માટે ભેગા કરો છો ને, એને તમારે લઈ જવાના છે પૂરા 20 વર્ષ માટે. ત્રીજો 20 એટલે 20% તમને જે ઇન્ટરેસ્ટ આગળના સમયમાં મળવાનું છે ને એ 20. હવે તમને એમ થતું હશે કે FD માં માંડ કરીને 6 થી 7% મળે છે, એમાં તમે 20% વ્યાજ કઈ રીતના કહી શકો? તો ભાઈ બધી જ વસ્તુ થઈ શકે. તમને ખબર હોવી જોઈએ ચક્રવૃદ્ધિ વ્યાજની જે કમાલ છે ને એ. ભારતીય શેર બજારમાં એવા ઘણા એગ્રેસિવ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ક્વોલિટી સ્ટોક્સ છે જેમને લાંબા ગાળે 20% કે તેથી વધુનું સરેરાશ રિટર્ન આપ્યું છે. જોકે યાદ રાખો આની અંદર માર્કેટનું રિસ્ક પણ છે, જેની વાત આપણે આગળના સમયમાં કરવાના જ છીએ. હવે તમને એમ થતું હશે કે 20% બી મળે ને તો પણ શું 34 લાખ રૂપિયા મળી શકે? તો હા ભાઈ હા, ચોક્કસથી મળી શકે. ધારો કે તમે દર મહિને 600 એટલે કે રોજના 20 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા રોકાણ કરવાનું શરૂ કરો છો. તમારું માસિક રોકાણ થશે 600 રૂપિયા. સમયગાળો 20 વર્ષ એટલે કે કુલ 240 મહિના. અપેક્ષિત રિટર્ન 20% માનીએ તો 20 વર્ષમાં તમારા ખિસ્સામાંથી કુલ કેટલા પૈસા જશે? 600 ગુણ્યા 240 મહિના એટલે કે કુલ 1,44,000 રૂપિયા. હવે તમને થતું હશે કે ક્યાં 34 લાખ ને ક્યાં 1,44,000 રૂપિયા? તો તમને જણાવી દઉં કે હવે જ આખો ખેલ શરૂ થશે. આ 1,44,000 ના રોકાણ પર 20% ના ચક્રવૃદ્ધિ વ્યાજના દરે તમને મળનારું અંદાજિત વળતર એટલે કે માત્ર વ્યાજની રકમ થશે આશરે 33,16,211 રૂપિયા. અને જ્યારે તમે તમારા રોકાણ અને વ્યાજને પ્લસ કરો છો ત્યારે 20 વર્ષ પછી તમારી ફાઇનલ મેચ્યોરિટી વેલ્યુ થાય છે આશરે 34,60,211 રૂપિયા. હવે આ ગ્રાફ જોશો ને તો તમને એમ ખબર પડશે કે જે 5 થી 10 વર્ષનો સમયગાળો છે ને એમાં તમને કંઈ મળતું જ નહીં. અને ઘણા બધા લોકો તો આ 5 થી 10 વર્ષમાં થાકી જાય છે અને પછી બધું જ ઇન્વેસ્ટમેન્ટ સાઈડમાં મૂકી દે છે. પરંતુ એકચ્યુઅલમાં તમારે ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ જોવો હોય ને તો એ 15 થી 20 વર્ષના જે સમયગાળા છે એની વચ્ચે જ મળતો હોય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ જ કારણોસર કમ્પાઉન્ડિંગને દુનિયાની 8મી અજાયબી પણ કહી હતી. હવે એક સળગતો પ્રશ્ન, આપણે 20% ની વાત કરીએ છીએ ને તો ઘણા બધા લોકોના આજે બહુ જ મોટો પ્રશ્ન થતો હશે. જે લોકોને શેર બજારની અંદર થોડું ઘણું જ્ઞાન છે ને એ બધા જ લોકોને ખબર છે કે 20% મળવું ખૂબ જ અઘરું છે. તો લાંબા ગાળે 20% રિટર્ન મેળવવાના બે મુખ્ય રસ્તા છે. પહેલો રસ્તો એગ્રેસિવ સ્મોલ કેપ અને મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ. ભારતમાં એવા કેટલાક સ્મોલ કેપ ફંડ્સ છે જેમણે છેલ્લા 10 થી 15 વર્ષમાં સરેરાશ 20 થી 22% વાર્ષિક રિટર્ન આપ્યું છે. આ ફંડ્સ નાની અને ઉભરતી કંપનીઓમાં રોકાણ કરે છે જેથી લાંબા ગાળે તેમાં ગ્રોથની ક્ષમતા વધુ હોય છે. બીજો રસ્તો છે ડાયરેક્ટ સ્ટોક. જો તમને શેર બજારનું સારું જ્ઞાન હોય ને તો તમે મજબૂત ફંડામેન્ટલ ધરાવતી અને સતત ગ્રો કરતી કંપનીઓના શેર્સ જાતે ખરીદીને એક પોર્ટફોલિયો બનાવી શકો છો જે વાર્ષિક 20% સુધી રિટર્ન આપી શકે છે. પરંતુ યાદ રાખો કે જેટલું તમને 20% બહુ સારું દેખાય છે ને આગળના સમયમાં એમાં જોખમ પણ એટલું જ હોય છે. હવે તમને એમ થયું હશે કે ભાઈ સાહેબ હવે આપણે રોજે 20 રૂપિયા બચાવી લેવા છે અને દર મહિને 600 રૂપિયા ભેગા કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી દેવા છે, પરંતુ કઈ રીતે કરવાના છે? તો કોઈ પણ સારા રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ કે પછી બ્રોકર એપ્લિકેશન પર જઈને તમારું KYC પૂરું કરી નાખવાનું છે. બીજું સ્ટેપ છે એક સારો હિસ્ટોરિકલ પરફોર્મન્સ ધરાવતો સ્મોલ કેપ અથવા તો મિડ કેપ ફંડ પસંદ કરો અને દર મહિને 600 ની SIP શરૂ કરી નાખો. હવે એક પ્રો ટીપ આપું જે સમજવા જેવું છે. જ્યાં તમે 20 રૂપિયા તમે રોજે બચાવતા હતા ને એની બદલે તમારે 50 રૂપિયા બચાવશો તો મહિને કેટલા થશે? 1500 રૂપિયા, રાઈટ? હવે આ 1500 રૂપિયા છે એને જો તમે 20 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો કેટલા મળશે ખબર છે? જ્યાં તમને 34 લાખ મળતા હતા ને ત્યાં સીધા તમને 86 લાખ રૂપિયા મળી શકે છે. આને ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો કહેવાય છે. અને આનાથી પણ વિશેષ જો રોજના 100 રૂપિયા પણ ભેગા કરી શકતા હોય ને
તો 20 વર્ષ પછી તમને 1.7 કરોડ રૂપિયા મળી શકે છે. એટલા માટે જ કહું છું, જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાની વહેલી શરૂઆત કરશો ને આગળના સમયમાં એ ફાયદો તમને અને તમારા પરિવારને ચોક્કસથી મળવાનો છે. પરંતુ યાદ રાખો કે નાનામાં નાનું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું છે ને તો સૌથી પહેલા તમારા નજીકના કે પછી તમારા જે જાણીતા એડવાઇઝર છે, જેમને ફાઇનાન્સને લઈને કંઈ પણ ખબર પડતી હોય અથવા તો ફાઇનાન્શિયલ એડવાઇઝર જેને કહેવાય છે, એમની સાથે મુલાકાત લો, એમને મળો, એમને એ જાણ કરો કે તમારે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તમારું આખો ગોલ શું છે, એ પ્રમાણે એ તમને આખી સ્ટ્રેટેજી બનાવીને આપશે. આ બાદ જ તમે નાનામાં નાનું રોકાણ કરજો. ત્યારે વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી નાખજો. એવા લોકો સાથે ચોક્કસથી શેર કરજો કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા જ નથી, એમને પણ બતાવી દો કે ભાઈ સાહેબ 34 લાખ રૂપિયા તમને 20 રૂપિયાથી મળી શકે છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો.